હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 6:30 ને આપણે આવી ગયા ખેતરમાં તલ વાઢવા। તલ આપણે 11 ક્યારા બાકી છે, એટલે માણસો તો જઈ આવું હોય છે તે આવશે, આપણે આપણું કામ ચાલુ રાખવાનું છે। હું તો અત્યારમાં આવી ગઈ છું વાઢવા। હજી દેવાનસિંહ પપ્પા તો માણસો લઈને આવશે ને અત્યારે માણસોની એટલી શોર્ટેજ છે કે માણસો જ્યારે ક્યારે ચડે ને આવ્યા ને તઈ વાત સાચી, ત્યાં લગન તો એમ જ થાય કે આવશે કે નહીં, આવશે કે નહીં। કારણ કે આ તલ જો વઢાઈ જાય તો જ સારું છે, નકર તો આમાં કંઈ હાથમાં આવશે નહીં। અને વઢાઈ જાય ને વરસાદ આવે તોય કંઈ પ્રશ્ન નથી, વઢાણા ન હોય ને વરસાદ આવે ને તો કંઈ હાથમાં નહીં આવે। એટલે આપણે રીતે જેટલા વધારે એટલા ચાલુ તો રાખી। હા, એ તો વાહે જાય જો ખૂટિયા વાહે। હા, એ આઈલો જાય ઊભી બજાર। 11 બટકા હે, ટૂંકા ટૂંકા છે, એટલે 2-3 તો બપોર થઈ તા 3 તો હું વાટી જ લઈશ। તલ વાટવા આપણે માણસો આવી ગયા 5, એટલે દેવાનસિંહ પપ્પાએ મને બોલાવી લીધી છે એના હથવારે કામ કરવા। એને એકલા કામ ઉકલે નહીં, એને તો એવું જ નક્કી કરી લીધું કે વાવણી થઈ જ જાહે એમ, એટલે એનું નક્કી જ છે। એટલે એ અગાઉ બધી તૈયારી કરી નાખે, આમ સીધો દંતાર જોડવાનું જ રહે વરસાદ આવે ને એટલે આપણે આવ્યા છીએ મહકા હાંધવા, પારા બાંધ્યા છે એને। જો વરસાદ તો આવશે ફાઇનલ જ છે, અને પછી ગારામાં આ બધું કરવું ને એના કરતા અત્યારે થઈ જાય તો સારું એમ। નખા ગારામાં પારા તો ફોરવા જ પડે હરખા। હા, આગળ જોડવા જ પડે। હા, આ બધા ઢગલા થયા હોય ને હરખા કરવા જ પડે। હમણાં 2 વરખશું ને એટલે કઈ વાર લાગશે નહીં। જોકે વરસાદ આપણે જોતો નથી, પણ આવે તો આપણું કઈ હાલે નહીં, એટલે આપણી તૈયારીમાં રહેવાનું એમ। નકર હજી કઈ વાવણીનો ટાઈમ નથી થઈ ગયો, હજી વાર છે 20 દિવસની વરસાદ થવાની કાયદેસર। જો અત્યારે તલી વાઢવાનું આપણે ચાલુ જ છે, થોડીક રહી ગઈ હતી એટલે તલી વઢાઈ ગઈ છે જો, એટલે આ ભાગમાં થઈ ગયા છે આ ભાગ, અને ઘરે જમીન એ હાટું જ રાખી કે નૈના ને આવું બધું કામ ફાવે, પારા બાંધવાનું, ઢોરિયા કરવાનું, એટલે વાંધો ન આવે, ધીમે ધીમે હાઈલા રાખે। હવે આ ભાગ એટલો રહ્યો છે, પછી અદાવાળો ભાગ એક રહે, એટલે લગભગ ઈ બપોર થાય તો રહી જાય, પૂરું તો નહીં થાય ના, બપોર પછી આવશું। હા, પૂરું થઈ જાય બપોર પછી ઉભડા કરવાના એવું છે। હા, ચાલો તો કાઈ હા, રોજ દી ઉગે છે। હા, બસ જો હવે પારા બાંધવાનું કામ આવ્યું આપણા હાથમાં, એટલે આપણે 15 વીઘા જમીન ઘરે વાવી છે, એટલે કામ તો આપણે દેવાનસિંહ પપ્પાને હારોહાર જ કરાવવું પડે તો જ થાય ને। અત્યારે આપણે માણસો હોય નહીં, અને પારા જો એકદમ આપણા સરસ બંધાઈ ગયા છે। જો તલ આપણે વઢાઈને કમ્પ્લીટ થઈ ગયા અને ઉભડાઈ થઈ ગયા, એટલે હવે આપણે થઈ ગયા નવરા, બીજું કંઈ કામ છે નહીં, એટલે કંઈક કામ તો જોઈએ। એટલે જો કામ આદરું હે ગાંઠિયા બનાવવાનું તીખા। એમાં એવું છે કે છોકરાઓ કહેતા હતા કેદુના નાસ્તો બનાવ, પણ આપણે ટેન્શન હતું તલનું, હા, એટલે મેં કીધું હજી હમણાં નહીં બને, પણ આ જેવું કામ થઈ ગયું એવું આપણે સીધો નાસ્તો ઉપાડ્યો। હા, એટલે તીખા ગાંઠિયા અને સેવનો લોટ બાંધી દીધો, ને પૌવા ને મમરા ને બધું આવી ગયું છે, એટલે બહારના ભાગે ધરાય નહીં। ઘરનો બનાવી દઈ ને તો વાટકો ભરીને ખાઈ લે તો ધરાઈ જાય, અને છોકરાઓને તો આખો દિવસ ભૂખ્યા જ હોય, અને આ કાંઈ 150 રૂપિયા ખાઈ જાય તો ન ધરાય બાય, ઈ તો ચાલુ જ હોય, પણ કીધું આ ઈ બંધ થઈ જાય ને એટલું ગણે ન કરે, આપણું તેલ તો ચોખ્ખું ને બધું ચોખ્ખું તો હોય, થોડીક મહેનત પડે
પણ ખવડાવવાનું તો ઘરનું ચોખ્ખું. આ 2-3 દિવસ ટાઈમ નતો તોય મને એમ થાય કે જટ ટાઈમ મળે ને છોકરાને નાસ્તો પેલા બનાવી દઉં એમ. એટલે આજે આપણે હે ને 5 વાગે ઉઠીને આ જ ઉદ્યોગ લીધો છે, નાસ્તો બનાવવાનો. એટલે ગંગા દોવાનું ટાણું થાય ને તો આપણે નાસ્તો બની જાય. અને આપણી હાથું બકડિયું મોટું મીઠું એટલે એક ઘાણો એકમાં આવી જાય, ફટાફટ થઈ જાય. આપણે નાસ્તો બનાવવાનું 5 વાગ્યાનું ચાલુ કર્યું હતું, એટલે વાગ્યા છે 7. આપણે ગંગા દોવાનું મોડું થઈ ગયું એટલે જ આપણે મમરા વઘાડીને તૈયાર કરી લીધા. એમાં નાખી ખાંડ, ચટણી ને મીઠું. અને 12 છોકરા એવું જ લેતા હોય એટલે આપણે ઘરે એવી રીતના જ બનાવી દેવાનું. એટલે હવે એમાં સેવે ઘરે જ બનાવી છે. પછી આમાં સેવ અડધી નાખ દઈ, અડધી આમાં નાખ દઈ. અને 1 કિલોના ગાંઠિયા પેલા મેં લોટ બાંધ્યો તીખા ગાંઠિયાનો, ત્યાં તો એમાં અડધા પૂરા થઈ ગયા. 500 કિલોનો બાંધ્યો, 2 કિલોના બનાવ્યો. અડધો કિલો ખાઈ ગયા એમ નાસ્તામાં થઈ ગયા. તો મેં કીધું આ તો 1 કિલો તો 2 દી માંડ હાલશે. પછી મેં કીધું પાછો તાવડો માંડવો એને કરતા પાછો ગેસ બંધ કરીને વચ્ચે લોટ બાંધ્યો ને હવે અડધા પૌવા નાખ દે. એટલે આપણે 2 ડબરા ભરી લઈને કેટલા દી હાલે એ નથી ખબર, કારણ કે આખો દિવસ ખાવાની ભૂખ જ લાગી હોય. કારણ કે છોકરા અત્યારે વેકેશનમાં રમતા હોય ને એટલે ભૂખ લાગે. જો 2 ડબરો લઈ ગયા છે કે એમાં ભરી દઈએ એમ. કાંઈ ઘટે નહીં એવા પૌવા હે પણ મીઠા. એ તો એવા જ હોય, આપણો સ્વાદ જ ખાટો મીઠો હે. એટલે છોકરાને બહારનું લેવું ન પડે. એટલે રોંધાનો નાસ્તો છે ને એને બહારનો નથી લીધો. દેવાંશી પપ્પા ટ્રેક્ટર લઈ આવ્યા હતા ગામમાં. આપણે ઉપર મેળી ઉપર પ્લાસ્ટર લાદી નથી થયું. દેવાંશ પેટમાં હતો ત્યારે કામ ચણાઈને કમ્પ્લીટ થઈ ગયું, પણ પ્લાસ્ટર લાદીનું મુહૂર્ત દેવાંશ તગારા દે ને એવડો થઈ ગયો ત્યારે આવશે વેર. પપ્પાને કહેતી તો સાચું કેવું થયું. અત્યારે દેવાંશ 2 ઈંટું તો ઉપાડી લ્યો ઉપર લે ને. હા, એટલે હવે આપણે પ્લાસ્ટર લાદીનું કામ દઈ દીધું છે. એટલે એનો સામાન ભરવા ગયા હતા. એટલે ટ્રેક્ટર ગામમાં આવ્યું હતું. એટલે 1-2 દિવસમાં વરસાદ નહીં આવે તો આપણે ઉપર કામ ચાલુ કરવાનું છે. વાડીએ કામ કરવાનું હતું પણ વાડીએ નહીં ભરાઈ ગયું એટલે એ રાખ્યું બંધ ને ગામમાં ચાલુ કરી નાખ્યું. બધું તો એક હારે કામ પહોંચાય નહીં. આપણે ત્યાં ખેડૂત એટલે આપણે તો વરસાદ ઉપર આધાર હોય, વરસ ઉપર આધાર હોય. એટલે બધું એક હારે કામ કરી લે તો પાછું વરસ લેવું લે. આ ખેડૂત છે તો તારે ખેતી કરવી કે હું કરું? ભણવું ભણીને ખેતી કરવી છે. કરવી છે તો ખેતી જ, પણ ભણીને કા આમાં દેવાંશને નોકરી તો કરવી જ નથી. નથી કરવી ને? ના, ભણીને ખેતી કરશે. પછી વાડીએ શું કામ કરીશ તું? હે શું કામ કરીશ? હે એ ટ્રેક્ટર ઈ નો હાલે. રૂમમાં બેઠો બેઠો ટ્રેક્ટર રાખશે ઓફિસમાં. હા, જીપીએસ વાળું રાખશે. બધી સિસ્ટમથી ભણીને ખેતી કરશે ને એટલે એ અસલ ખેતી કરશે. એને આ કામે હવે એને પપ્પાને ખાલી 7-8 વર્ષ ઉપાધિ છે. પછી દેવાંશને પગ આંબા મળશે ટ્રેક્ટરે. 10 વર્ષ તો થાય ને એટલે એને આ ગમે છે. એ કેમ કયો છો એને આ ગમે છે ને? એ વાત સાચી છે કા દેવાંશ? ઈ ગંધારું હોય એમાં ખર્ચો જાજો થાય એને કરતા બેહીને આખું હારું. હા માં પેલા ભણવાનું છે ને. હે આપડી ગંગા કોણ દે? ગંગા એમ ને? હા મોટો જ થઈ ગયો. હા ને અંબાઈ એમ નહીં. ગંગા કોણ દે? ગંગા ગંગા દોતા શીખવું તારે? હાલો એ શીખવું છે. શોખ તો બધો છે. અને શોખ છે એનું કારણ છે કે દેવાંશ રોજ વાડીએ આવીને એ બધું જોવે છે. અમને ગાયું દોતા ને ખેતી કરતા. હે જોજો ટ્રેક્ટર રાખવામાં પાણકા છે એમ શીખવાડે જ તમને. હા જોવાય નિરાંતે આંકવાનું કે. હા જો આપણે ઉપાધિ હતી વરસાદની ને વાવાઝોડાની, અને તલ તો વટાઈને કમ્પ્લીટ થઈ ગયા, નરકા તો ફૂકાવાય માંડ્યા હે. એટલે આવો ને આવો તડકો રહીએ ને તો 5-6 દીમાં તો ખખડી જાય. અને ભગવાને આપણે સાંભળી
કે વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું એટલે કે વહી ગયું અને વરસાદની શક્યતા હવે કઈ બહુ નથી એટલી બધી એટલે લગભગ નહીં વાંધો આવે જેવું આપણે આગાહી દેતા હતા ને ધાર્યું હતું કે વરસાદ આવશે અને ધબધબાટી બોલાવશે ને 2-4 ઇંચ પડી જાય એવું લગભગ નહીં થાય પછી હવે 2-4 દી જાય પછી ખબર પડે 25-26 તારીખ પણ સિસ્ટમ આમ ફંટાઈ ગઈ મુંબઈ બાજુ એટલે લગભગ આપણે કોરા રહી જાવ હરવું રીએ તો રીએ એમ એટલે કોરા રહી જાય તો રહી જાય મહેનત આપણી વસૂલ થઈ જાય કરતા આજ તો કોઈ આદર છે નહીં આપણે તો કાલે વયો ગયો ગાજી વીજી એટલે આમ નામ વયો જાય તો આપણે કઈ એવું વાવવાની ઉતાવળ નથી વરસાદ ન આવે તો ટાઈમે આવે સારું ના કોઈ અડધો ઇંચ થાય પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ એટલો કઈ નડે નહીં નડે 2-3 ઇંચ કે 4 ઇંચ થાય ને તો બાકી 1 ઇંચ કે અડધો ઇંચ કઈ તલને નુકસાન ન કરે પવન આવે તો જ નુકસાની છે બાકી તો કઈ નુકસાની છે જ નહીં લાઈવ એકદમ ચોખ્ખું હે કઈ વાંધો નથી કાલે ચોખ્ખું રહ્યું હતું પરમદી હતું એ બધું વહી ગયું હવે કાલે ઉભડા બાંધી દેજો તમે હા કાલે બાંધી દેવા કાલે હું નથી તો નહીં બાંધ મારે જવાનું છે ભાકરવડ ખોટકાના કામે કારણ કે મારા પપ્પાના કાકા કુટુંબમાં ગુજરી ગયા છે તમે બે માં દીકરો જ જાઓ કા આપણે રોકા હું અઠાડ્યું જો આ પાડે એટલે તમને ઈ કામ કહીને જાવ છું કે ઈ કામ કરી નાખજો એટલે સહેજ પવન આવે ને તો પ્રશ્ન ન રહે થોડાક તો બાંધ્યા હે પણ પાછું આમાં બધું સેટિંગ ભેગું કામનું હાલતું આવતું નહીં આવે વરસાદ ને